હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં જ છો? સ્વાગત છે તમારા બધાનું અમારા નવા બ્લોગમાં. તો આજે આપણે ઘરે છીને હમણાં પ્લોટ જ આવી ને મકાન બને આપણે તમને બધાને ખબર છે, આપણા બ્લોગમાં જોયું છે. તો હાલો ત્યાં જઈને તમને બતાવું. ફાઇનલી ગાઈસ પ્લોટ આવી ગયા, મોટરસાઇકલ પાર્ક કરી દીધો. આપણું મકાનનું કામ એટલે પૂગી ગયું છે, જોઈ શકો છો તમે. હાલો સીધું ડાયરેક્ટ અંદર જઈને બતાવું. જોઈ શકો છો. આ પહેલાં આપણે આવે છે 2 રૂમ. આ ફર્સ્ટ રૂમ અને આ સેકન્ડ બોલે તો બીજો રૂમ. અને પેલો આપણે પાણી છાંટવાનું છે, તો પહેલાં પાણી છાંટી દેવી. પાણી હજી આવે છે. મોટર ચાલુ કરી દીધી. આ ઓસરી જોઈ શકો છો. અને આ રસોડું, આપણું મકાન અહીંથી જોઈ શકો છો. બાપુ પાણી પાસ નાવું છો મારે લાવો બસ નાજે પેલા અહીં છાંટવા દે, ખારા થઈ જાય. એટલે કામ વીગું. મોટર ચાલુ થઈ ગઈ. રવા નવેળું સાયા ઊભું રહેવું ને ભલે પાણી છાંટતા તડકાના. હા હો, હમણાં મારી વારી આવશે. તો આ નવેળું સામે છે મોટા બાપુનો વાડો, બોલે તો અશોક બાપુ ઓળખવાની એવું. મારા પપ્પાના બિગ બ્રધર. એટલે આવડી અપાડ કરી લાગે પપ્પા આજ કઈ એ તો કાંઈ હાજર નથી કરી. હા કાંઈ વાત હશે. તો મોના કાકા હશે ઓફિસમાં, નહીં દેખાય કેમ કે ઓફિસ પેક થઈ ગઈ હવે. હાલો પાણી છાંટવી હવે. પાણી લાવો છાંટવા જો. હાલો જાવ સારા થયો. क्या कर सकते हैं. લાગે હવે વારી એવી જ કાઢવાની. લાવ હવે તો છાંટવા જો. કોઈ નથી ઓફિસમાં, કોઈ નથી. તો આવી રીતના છટાય પાણી છાંટવું શીખવા આવજો આમની પાસે. બધાને આવડે ધંધા. લાવો મને છાંટવા જો. લાવો પણ ઉભો તો આ ઘડું પૂરું લેવા દે. ખબર મારે નાવું છે, મારા બ્લોગ ચાલુ જ છે. તમે છાંટવા જો થઈ હશે ને. ચાલ્યા કરે. આટી છેડી નથી એમ કહી લો. આપણો रूम, हमारा रूम है, हमारा बहन रूम, इसमें हम रहेंगे. એનું કાંઈ નહીં. એમાં છે ને ઓલા 2 મકાન. હા એને આટા મારવાના. હવે તો છાંટવા જો. આજ આપણે વારી આવી ગઈ. સરખો લાવી દો. જો આવી દીધો હવે.
એ ઓલી બાજુ હેઠું પડે. પેલા આમ જો આડું સાટ દે ફરતું. ઊભો ફુવારો હું લઈ લઈશ. આડું ધરાવનું સાટ દે. ત્યાં સફેદ ડાઘ ન રહેવો જોઈએ. પૃથ્વીરાજ અત્યારે પાણી છાંટે છે. હું ફોન ચાલ્યો છે. ધરવનું પાણી છાંટે છે. પાણી અમારે બહુ સારું થયું છે. તો નાવું હોય તો નળી મારા હાથમાં દઉં કે મારે हेलो गाइस यूट्यूब पर ना रहा है तो आप देखिए ये दीवार पूरी कर दी है ये दीवार पे सट रहा है क्या બધું દેખાય પૃથ્વીરાજ ના રહા है હમણાં બેલાની ગાતી આવે છે પછી બતાવું. અવાજ કરવાનું બટન દબી ગયો. અવાજ કરવાનું બટન લાલ બટન દબી ગયો. ગાઈસ બેલા આવી જ જશે. બેલા આવી રહ્યા છે. હા ટ્રોલીમાં છે. હાલો તમને બતાવું. બેલા આવી જા ઉતરી જા. જોઈ લો પ્યોર લાલ બેલું છે. હજી આ ભીના છે એટલે આવા લાલ દેખાય. પછી થોડા ફૂકા જાય ને એટલે માપે મળે લાલ રહે. પછી થોડા થઈ જાય. જો એક આ બેલા રહ્યા કેડબરી ચોકલેટ જેવા લાગ્યા બધા એમ કહે. તો જુઓ તમે બેલા. હવે આ બેલા આ બધા એક જ બેલું છે. આ બેલું રહ્યું ને લાલ જુઓ હરખું જુઓ ઈ આના જેવું થઈ જાય. ટૂંકા હે એટલે આના જેવું થઈ જાય. જો એટલું કામ આપણું પી ગયું મકાનનું. જોઈ શકો ગાડી પડી હોય. ચા બા બધા પીવે. તમારે પીવો હોય ચાવો બધું પીવું હોય. જુઓ તમે બેલા સ્પેશિયલ વ્લોગ આ જ હતો. આગળ જોયું તમે નાયા ને એવું બધું કર્યું. ઇન્સ્ટા આઈડી ફોલો ન કર્યો ફોલો કરી લીજો. પૂછી કાઠીવાળી ઓરિજિનલ લાલ બેલું કાંઈ ઘટે નહીં. કેવી ચોકલેટ હોય એવું લાગે તમને. જોઈ લો લાગે ને ઉપાડીને ચોકલેટ જેવું ખાઈ લેવી. આ બેલું ઈ જ છે. બે એક જ કલર લાગે પણ આ સાયા પડ્યું ને એટલે તમને થોડું લાગે છે. બેનો સેમ કલર જ જોઈ લો છે. આ બધું મજા જો જોઈ લો તમે. જુઓ તમે અત્યારે બેલાવાળા હારે વાત હાલે. તો જો કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો. ધીસ ઇઝ પૂછી કાઠી વ્લોગ્સ ઓવર એન્ડ આઉટ.